મિત્રો, આયુર્વેદનું એક એવું ઔષધ છે જે ઔષધ મારું અને તમારું વૃદ્ધત્વ અને ઘડપણને પાછું ઠેલે છે. એટલું જ નહીં, જબરજસ્ત રોગપ્રતિકારક શક્તિ વધારી આપે છે. આવા ઔષધોને આયુર્વેદમાં રસાયણ ઔષધ કહેવામાં આવે છે. જે ઔષધ નોનસ્ટોપ લાઈફ ટાઈમ તમે લઈ શકો, વચમાં બ્રેક કરવાની જરૂર નથી. આવું એક સુપરફૂડ અને સુપર ટોનિક આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યું છે કે આપણા પૂર્વજોએ પોતાના ઘડપણને એનાથી પાછું ઠેલવ્યું છે. ઘણા ઋષિમુનિઓએ પોતાનું વૃદ્ધત્વ પાછું ઠેલવ્યું છે. 60 વર્ષમાં પણ ઘોડા જેવી તાકાત આવે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. મિત્રો, એ ચૂર્ણનું નામ છે રસાયણ ચૂર્ણ. ગળો, ગોખરું અને આમળા આ 3 સરખા ભાગે લઈ અને જે ચૂર્ણ તૈયાર થાય છે એનું નામ છે રસાયણ ચૂર્ણ. આયુર્વેદે એના બહુ ગુણગાન ગાયા છે. જેને વૃદ્ધત્વ પાછું ઠેલવવું હોય એવા લોકોએ રસાયણ ચૂર્ણનું સેવન જરૂર કરવું જોઈએ. મિત્રો, ખાસ યાદમાં રાખો કે આજની નવી જનરેશન જે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ, સવારે ઉઠતા જ મેંદાની આઈટમ, ઘણા લોકોના ઘરમાં તો સાંજ સવાર ખાવાનું જ નથી બનતું. રાત્રે બહાર જ લારી પર કે ગમે ત્યાં, અને તે પણ મેંદાની જ આઈટમ. વ્હાઇટ પોઈઝન. મેંદો ગુંદર છે. ગુંદર આંતરડાની દિવાલોને સીલ કરી દે છે, ચોંટી જાય છે, બ્લોક કરી દે છે અને ઓબ્ઝર્વ થતો નથી. મિત્રો, ખાસ યાદ રાખો, નવી જનરેશન હોય એમને પણ રસાયણ ચૂર્ણ ખવડાવો. બાળકો હોય, 10 વર્ષથી નાના હોય એમને અડધી ચમચી અને મોટા વ્યક્તિ હોય એમને 1 ચમચી. કેવી રીતે લેવું? કફની પ્રકૃતિ હોય એટલે કે જેને ઓવરવેટ હોય, કફ વધારે થઈ જતો હોય, થોડું ગળ્યું ખાઈને કફ થઈ જતો હોય તો સમજી લેવાનું કે કફની પ્રકૃતિ છે. કફની પ્રકૃતિવાળાએ 1 ચમચી રસાયણ ચૂર્ણ મધમાં મિક્સ કરી અને એને ચાટી જવું જોઈએ. પિત્તની પ્રકૃતિવાળાએ ઘી અને સાકરના અનુપાન સાથે આ રસાયણ ચૂર્ણ લેવાનું છે. અને વાયુની પ્રકૃતિવાળાઓએ પાણીની સાથે લેશે તો પણ ચાલશે. આ એનું આયુર્વેદમાં અનુપાનનું વિધાન કરવામાં આવ્યું છે, તો એ પ્રમાણે આ રસાયણ ચૂર્ણ લેવું જોઈએ. રસાયણ ચૂર્ણનું કામ શું છે? મિત્રો, રસાયણ ચૂર્ણ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને પાવરફુલ બનાવે છે. એમાંથી 7 ધાતુઓ બને છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર બને છે. તો એ 7 ધાતુઓ વ્યવસ્થિત રીતે ખોરાકમાંથી ખોરાક એબ્ઝોર્વ થઈ અને 7 ધાતુઓને બનાવવાનું કામ આ રસાયણ ચૂર્ણ કરે છે. એમાં ગળો જે છે એન્ટીઓક્સિડન્ટ છે. મિત્રો, ગળો જે છે તે પિત્તનો નાશ કરે છે. એન્ટીઓક્સિડન્ટ હોવાથી શરીરની અંદરના બધા જ વિષાક્ત દ્રવ્યો દૂર કરે છે. આમળામાં પ્યોર વિટામિન સી છે. એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, ઇમ્યુનિટીને સુધારે છે અને ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. અને મિત્રો, ગોખરું જે છે એ આપણને વૃદ્ધાવસ્થાની અંદર જે થાક લાગે છે, નબળાઈ લાગે છે, એ થાક અને નબળાઈને અને પેશાબના રોગોને રોકવાનું કામ કરે છે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. મિત્રો, પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે. પાણી વહી જાય એના પહેલાં આપણે પાળ બાંધવી જોઈએ. અને ખાસ ભાર દઈને વારંવાર હું વિડીયોમાં કહું છું કે નવી જનરેશન ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છોડે, ઓછું કરી દે. અને ખાતા હોય તો તમારા ઘરના બાળકોને જો ટેવ પડી હોય તો એ ટેવને ભૂલાડો અને રસાયણ ચૂર્ણ સાથે ચાલુ કરાવી દો. ઘરના બધા જ સભ્યોએ રસાયણ ચૂર્ણ લો. કોઈ પણ ફાર્મસીની બજારમાં કે દુકાન પર જશો, રસાયણ ચૂર્ણ મળી જશે. અને તમે જો ગામડામાં રહેતા હોય, ગળો, ગોખરું અને આમળા તમે ઘરે લાવીને પાવડર બનાવી શકો છો. 3 સરખા ભાગે લેવા. પણ રસાયણ ચૂર્ણ લેશો તો 1-2 દિવસમાં ફેર નહીં પડે, અઠવાડિયાથી 10 દિવસમાં ફેર નહીં પડે. આ ટોનિક છે, આ લાઈફ ટાઈમ લેવાનું છે. આ આયુર્વેદ છે એટલે મહિના પછી એનું રિઝલ્ટ દેખાશે.
આજે ચાલુ કરશો, મહિના પછી શરીરમાં એવી જબરજસ્ત સ્ફૂર્તિ, તાજગી અને નર્વસ સિસ્ટમ એટલી પાવરફુલ થઈ જશે, તમને માનસિક થાક નહીં લાગે, તમને શારીરિક થાક નહીં લાગે. આ ઔષધ ભૂલાઈ ગયેલું ઔષધ છે, કારણ કે આ કોઈ રોગ માટે નથી વપરાતું. આ વૃદ્ધત્વને, ઘડપણને પાછું ઠેલવવા માટે વપરાય છે. આ શરીરની એનર્જીને જાળવી રાખવા માટે વપરાય છે. આ યુવાનીને ટકાવી રાખવા માટે વપરાય છે. કોઈ રોગ માટે નથી વપરાતું. એટલે આ ઔષધ ભૂલાઈ ગયું છે, લોકોને ખબર નથી. પણ આ જ ટોનિક તમે લેશો તો ભવિષ્યમાં બીમાર નહીં પડો. અને બીજા ઘણા ચૂર્ણ, બીજી ઘણી દવાઓ, કોન્સ્ટિપેશન, કબજિયાત, ગેસ, એસિડિટી, આ બધા જે પેટના રોગો છે એ પેટના રોગો જડમૂળથી નીકળી જશે. જરૂર છે માત્ર ને માત્ર કન્ટિન્યુઅસ એટલે કે સતત લેવાનું. આજે તમે 25 વર્ષે ચાલુ કરો તો લાઈફ ટાઈમ એને નોનસ્ટોપ લેવાનું રાખો. 1 ચમચી. મિત્રો, વૃદ્ધત્વ પાછું ઠેલાશે, યુવાની કાયમ માટે ટકી રહેશે અને આપણે બીમાર નહીં પડીએ. એ આપણને બોનસમાં મળશે. આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થશે. રોગપ્રતિકારક આપણા અંદરનો હિલિંગ પાવર છે. જ્યારે વધે ત્યારે સ્વાભાવિક છે કે બહારના જે રોગો છે એ રોગો આપણા પર હાવી થતા નથી, આપણા પણ એટેક કરી શકતા નથી. તો આશા રાખું છું કે મિત્રો આટલું જાણ્યા પછી રસાયણ ચૂર્ણને ઘરના બધા સભ્યોએ લેવાનું ચાલુ કરી દેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હંમેશા ખુશ રહો, હંમેશા મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.